હું સ્પિરિચ્યુઅલ છું. આ શબ્દ છે ને તમને ઘણી જગ્યાએ સાંભળવા મળતો હશે. ઇવન તમારા ગ્રુપ સર્કલમાં પણ તમે જુઓ ને, તો કોઈને કોઈ એવું વ્યક્તિ કહેતું હશે કે ભાઈ હું તો સ્પિરિચ્યુઅલ છું, મને અધ્યાત્મમાં બહુ ઇન્ટરેસ્ટ છે. હવે આ બધી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ નથી. ઇવન તમે સોશિયલ મીડિયા પર જુઓ ને તો સોશિયલ મીડિયામાં પણ આ જ બધી વસ્તુઓ ચાલે છે. પણ મારો એક ક્વેશ્ચન છે આવા લોકોને કે એકચ્યુઅલ અધ્યાત્મનો મતલબ ખબર છે? કે તમે એક કેટેગરીમાં આવો છો કે નહીં? એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન છે. સ્પિરિચ્યુઅલ માણસ છે ને, એ કોઈ પણ દિવસ છે ને, બહારની વસ્તુઓ પર વધારે ફોકસ નથી કરતો. એ ઓલવેઝ પોતાની અંદર શું ચાલી રહેલું છે ને, તેના પર વધારે ફોકસ છે. યુનિવર્સ પર એક અતૂટ વિશ્વાસ હોય છે આ લોકોને. ઓલવેઝ, ઓલવેઝ. જે કોઈ દેવી દેવતાને માનતા હોય એના થકી યુનિવર્સને પોતાના વિશે નવું કંઈક જાણવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ હોય ને ક્વેશ્ચન પૂછતા હોય છે. કેમ? તે કે એ લોકોને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે આ જે બહાર જે પૃથ્વીલોકની બહાર જે અંદર જે બધી વસ્તુઓ છે, એ આજે નહીં કે કાલે જતું જ રહેવાનું છે, ઇન્ક્લુડિંગ પોતાના શરીર. તો કઈ વસ્તુ પરમેનન્ટ છે, એ લોકોને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે. એટલા જ માટે તમે સ્પિરિચ્યુઅલ માણસને જુઓ ને, તે વધારે પડતા શાંત વધારે હોય. ઓછી વાતની અંદર બિલીવ કરતા હોય. કેમ? તે કે એ લોકોને એનર્જી પણ સ્ટોર કરવી પોતાની ગમતી હોય છે. આ છે એક સ્પિરિચ્યુઅલ માણસની પહેચાન. ઓમ નમો નારાયણ.